સાવલીના કોઠડા ગામે મુસ્લિમ સમાજ દ્વારા યુજીસી કાયદા બાબતે વિરોધ નોંધાવ્યો। સાવલી પાસેના કોઠડા ગામે આજે શુક્રવાર એટલે જુમ્માની નમાજ બાદ કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ રીતે યુજીસી કાયદાનો વિરોધ પ્રદર્શન કર્યું। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા સમાન સિવિલ કોર્ટનો કાયદો વિધાનસભામાં ખાસ પાસ કરાયો હતો, જેને લઈને મુસ્લિમ સંગઠન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા એક પત્ર લખીને શાંતિપૂર્ણ રીતે શુક્રવારની નમાજ બાદ યુજીસીના કાયદા બાબતે મુસ્લિમોને અસહમતિ દર્શાવવા મેસેજ આપ્યો હતો। જે અનુસંધાને સાવલી પાસે લઘુમતીની વસ્તી ધરાવતા કોઠડા ગામે આજે જુમ્માની નમાજ બાદ જમણા હાથે કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ વાતાવરણમાં યુજીસી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો અને ગોઠડાના સામાજિક અગ્રણીઓએ આ કાયદો એક સમાજને ટાર્ગેટ બનાવીને બનાવાયો છે તેવા આક્ષેપ સાથે મોંઘવારી, બેરોજગાર જેવા મુદ્દા ઉપર ધ્યાન આપવું જોઈએનું જણાવ્યું। જુમ્માની નમાજ બાદ મસ્જિદના ઇમામ સાહેબ મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા। गुजरात सरकार ने जो कानून बनाकर हिंदुस्तान में अमन, एकता और संविधान के रूप में सभी को सभी का अधिकार एक समाज, उसके अंदर भी एक समाज को खाली टारगेट बनाकर ये कानून बना के इससे गुजरात का कुछ फायदा होने वाला नहीं। न बेकारी हटेगी, न बेरोजगारी घटेगी, न तो शिक्षा के अंदर कुछ फर्क पड़ेगा, मगर एक अपने वोट बैंक के लिए, एक समुदाय को खुश करने के लिए ये जो कानून बनाया गया है, उसके तहत आज गुजरात के हर मुसलमान अपना मौन एक विरोध प्रदर्शन करने के लिए आज ये शुक्रवार यानी जुम्मा की नमाज के बाद सब इकट्ठा हो कि सरकार से अनुरोध करते हैं कि इस कानून पर फिर से विचार करें और इस कानून का कुछ बदलाव करें। यही हमारी मांग है और इसके तहत आज कोठड़ा गाँव में भी हमने ये सरकार को एक मैसेज देने के लिए ये इकट्ठे हो एक विरोध प्रदर्शन किया है। आपका नाम? सैयद मयूरुद्दीन महबूब।